સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જે અધ્યક્ષ છે ઈશુદાન ગઢવી એમની ખંભાળિયા પોલીસ દ્વારા 1 એપ્રિલ 2026ની લગભગ બપોરના સમયે અટકાયત કરવામાં આવી હતી અને એ બાદ એ જ રાત્રિએ ઈશુદાન ગઢવીને મુક્ત પણ કરી દેવામાં આવ્યા હતા। જ્યારે જેલમાંથી ઈશુદાન ગઢવી કહી શકાય કે લોકઅપમાંથી ખંભાળિયાનું જે પોલીસ સ્ટેશન જે એમની અટકાયત કરવામાં આવી હતી ત્યાંથી મુક્ત થયા અને બહાર નીકળ્યા ત્યારે ત્યાં બહાર આવીને જ એમણે સીધા જ ભારતીય જનતા પાર્ટી પર અને પોલીસ ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા હતા। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। 1 એપ્રિલ 2026ના લગભગ બપોરના સમયે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી એમની ખંભાળિયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આ સમગ્ર જે મામલો છે એને લઈને ત્યાંના જે સ્થાનિક પોલીસ અધિકારી છે ડીવાયએસપી એમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે કયા કારણોસર ઈશુદાન ગઢવીને અટકાયત કરવામાં આવી હતી ને એ બાદ રાત્રિના સમયે ઈશુદાન સહિત એમની સાથે જે લોકોની અટકાયત કરવામાં આવી હતી એમને મુક્ત પણ કરવામાં આવ્યા હતા। ખંભાળિયા પોલીસ સ્ટેશનની બહાર નીકળતા જ ઈશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી ઉપર શું આક્ષેપો કર્યા હતા અને એ સિવાય ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે બધા પર કરીએ એક નજર। गुजरात में भाजपा आम आदमी पार्टी से डर गई है, चुनाव हार रही है, इसलिए भाजपा पुलिस को आगे करके हमारे कार्यकर्ताओं पे FIR करवा रही है, जिसके चलते एक FIR मेरे खंभालिया कार्यकर्ता को की थी। तो हम सब लोग हमारी टीम पूरी 25-30 लोगों की टीम आई थी पुलिस थाने। हम ये पुलिस को कहने आए थे कि भाई गलत तरीके से आप इन लोगों की अरेस्ट कर रहे हो। तो उसी टाइम पुलिस ने हमें भी सबको गिरफ्तार कर लिया, हमारी अरेस्ट कर ली और हमें बताया गया कि भाई आपकी अरेस्ट हो गई है। और उसके बाद रात को उन्होंने कहा कि भाई आपकी जमानत भी हो गई है। देखो हमें पता नहीं था कितने दिन रहेंगे, 1 महीना रहेंगे, 2 महीना रहेंगे, 1 दिन रहेंगे, 2 दिन, लेकिन हमारे सब कार्यकर्ता मजबूत थे। हम गरीबों की लड़ाई लड़ रहे हैं, हम किसानों की लड़ाई लड़ रहे हैं, हम मजदूरों की लड़ाई लड़ रहे हैं और इसके चलते पूरे गुजरात में आज मैं एक दिन हमारी टीम और मैं जेल में गया तो पूरे गुजरात में माहौल चल रहा है। पूरा लाखों लोग अभी प्रेम कर रहे हैं कि ईशुदान भाई को जेल में डाला, ईशुदान भाई को जेल में डाला। बस यही हमारी कमाई है। गुजरात की जनता को मैं यकीन दिलाना चाहता हूं कि आपके लिए लड़ेंगे, आपके लिए जेल में जाना पड़ेगा तो जाएंगे और आपके लिए आवाज उठाएंगे और आप चुनाव में आम आदमी पार्टी को वोट देना, ऐसी मैं प्रार्थना करता हूँ। सत्यमेव सत्यमेव भारत माता की जय, इंकलाब जिंदाबाद, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे। ઈશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી ઉપર જ આ સમગ્ર વિષયને લઈને આક્ષેપ કર્યા છે। આમ આદમી પાર્ટી ઘણા સમયથી આ પ્રકારે આક્ષેપ કરી રહી છે કે જ્યારે ભાજપ ડરે છે ત્યારે એ પોલીસને આગળ કરે છે અને છેલ્લા કેટલાય દિવસોથી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે એમાં ચૂંટણીમાં ભાજપને હારી જવાનો ડર છે, એટલા માટે એ લોકો આમ આદમી પાર્ટીના નાનાથી લઈને જેટલા પણ મોટા નેતાઓને આગેવાનો છે એમને ટાર્ગેટ કરીને આ પ્રકારે પોલીસ ફરિયાદથી એમને દબાવવાનો પ્રયાસ કરી રહી છે એવા આક્ષેપો છે ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યા છે। હજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની માત્ર જાહેરાત થઈ છે ત્યારથી જ માહોલ જે છે આટલો ગરમાઈ ચૂક્યો છે। જેમ જેમ દિવસો નજીક આવશે ત્યારે હવે આ ચૂંટણીનો જે જંગ છે એ કેવું સ્વરૂપ ધારણ કરે છે એ જોવાનું રહેશે। તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।